મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુર ગામમાં છેલ્લા 8 મહિનાથી ગ્રામ પંચાયતનો ટ્યુબવેલ ફેલ થઈ જતા પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। ગામ લોકોને 2 દિવસે માંડ એકાદવાર સ્નાન કરવા મળે છે અને વેકેશનમાં વતન આવેલા વિદ્યાર્થીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે। આ ગંભીર પ્રશ્ને ધારાસભ્ય જિલ્લા તાલુકા પંચાયતમાં અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી છે। परिणामे उग्र रोषे भरायेली गामनी महिलाओं एकठा थईने बहुचराजीना धारासभ्य सुखाजी ठाकुर विरुद्ध जोरदार सूत्रोच्चार कर्या हता अने विरोध प्रदर्शनना भागरूपे માટલા ફોડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। ઓછું આવે પણ ઓછું આવે, જેટલું જોઈએ પૂરતું ના મળે એમ। અમે એવું જ કહીએ કે ગમે તે એમને બોર કરી આપો ટૂંક સમયમાં જ મેં ઉનાળાની ઋતુમાં દિવસો કેવી રીતે કાઢવા એમ કહો। આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક ડેલિગેટ એ તો અમે અરજી આપી ઘણી વાર મુલાકાત, પણ કોઈ ધ્યાનમાં જ લેતું નથી, તો પછી શું કહીએ એમને અમે વારે વારે એમ તો। અને અમારે ક્યાં જઈને પેલું કરવું તો આપણે જાનવરને પોણી પીએ કે 2 દિવસે પોણી અમારે આવે, એક દિવસ આવે ને એક દિવસ ના આવે, પછી પોણીની સમસ્યા અમને કયો સરપંચ સાહેબને કહીએ પણ કોઈ રજૂઆત ભરતા નથી અમારે કે। પાણી વગર તમારે નાવા ધોવાનું તેમજ પીવાના પાણી હા, બહુ જ મોટી 2 દિવસે પોણી આવે, અડધો કલાક પૂરો કલાક પોણી આવે, એમાં કોઈ ઠેકાણું પડતું નહીં ને એમ। 2 દિવસે પોણી આવે એટલે 2 દિવસે પોણી આવડા મોટા ગામમાં પોખતું જ નથી થોડું।